ગુજરાતમાં આપણને દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળે એ હવે સામાન્ય વાત થઈ ગઈ છે। એનામાં હવે કંઈ વિચારવા જેવું નથી રહ્યું। પરંતુ અમદાવાદમાં વધુ એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં દારૂબંધીની સાથે સાથે હવે રાષ્ટ્રધ્વજની અસ્મિતા પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે હવે રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કરવામાં આવી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદમાં એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે આપણને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અને અનેક તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા કરવા માટે મજબૂર કરે છે। અમદાવાદમાંથી હવે એક એવી ઘટના સામે આવી છે અને એક એવો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં ભાજપના ધારાસભ્યની ઓફિસની બહાર જ દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે અને તેની સાથે સાથે એ પણ ઠીક છે પરંતુ રાષ્ટ્રધ્વજનું પણ અપમાન થયું છે। અને હવે આ તમામ બાબતને લઈ અને અનેક સવાલો કાયદો અને વ્યવસ્થાની સામે ઊભા થઈ રહ્યા છે। કારણ કે જો ભાજપના ધારાસભ્યની ઓફિસની બહાર આવી ઘટના થઈ શકતી હોય તો પછી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને કોઈ પણ જગ્યાએ કેવી પણ ઘટના થઈ શકે છે। વધુમાં જો આખી ઘટનાની વાત કરવામાં આવે એના પહેલા આપણે આખી ઘટનાના દ્રશ્યો પર નજર કરીએ। હવે જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો આ અમદાવાદના સરસપુર વિસ્તારમાં જે એક સર્કલ આવેલ છે એનો વિડીયો છે। આ વિડીયો તમે જોયા અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આખી જો વાત કરવામાં આવે તો સર્કલ પર આવેલ એક પ્રતિમા, ત્યાં અનેક પ્રતિમાઓ લગાવવામાં આવી છે। પ્રતિમા ઉપર દારૂની બોટલો લટકતી જોવા મળી। એની સાથે સાથે જ ધોળા દિવસે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બની રહી છે અને આવા જે છે દ્રશ્યો લોકોને જોવા મળી રહ્યા છે। એની સાથે સાથે એક એવો પણ દ્રશ્ય સામે આવ્યો કે જ્યાં રાષ્ટ્રધ્વજનું પણ અપમાન થયું। હવે આ તમામ બાબતોને લઈ અને સવાલો એ ઊભા થાય છે કે ધોળા દિવસે કોઈ વ્યક્તિ આવી રીતે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રધ્વજનું અપમાન કરીને ગયો છે। ત્યારબાદ જે પ્રતિમાઓ લગાવવામાં આવી છે તેની ઉપર દારૂની બોટલો લટકાવવામાં આવી છે, પરંતુ કોઈ વ્યક્તિ એ વ્યક્તિને પકડી નથી શકતું। કારણ કે હજી સુધી આ ઘટનાને ક્યાંક ને ક્યાંક એક દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ કોઈ પણ પ્રકારે એ વ્યક્તિ કોણ હતો કે કોઈ પણ માહિતી આપવામાં નથી આવી। તંત્રએ પણ કોઈ માહિતી નથી આપી અને એનાથી પણ વધારે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે અમદાવાદ જેવી સિટી કે જ્યાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા હોય છે અને જો આ ધારાસભ્યની ઓફિસ હોય તો પછી એની બહાર પણ કેમેરા હશે, પરંતુ હજી સુધી કોઈને આ ઘટના વિશે જાણ પણ નથી। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।